એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। આજે દેશના 79મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની વિશેષ ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। સાથે જ પોલીસ જવાનો દ્વારા પરેડનું આયોજન કરાયું હતું। પોલીસ બેન્ડ સાથે પરેડ આકર્ષણ જમાવ્યું હતું। આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે 79મા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે શહેરમાં પોલીસ દ્વારા પ્રશંસનીય અને નિષ્ઠાથી કામગીરી કરી મહદઅંશે ગુનાઓ અને ગુનેગારો પર અંકુશ આવી હોવાનું જણાવ્યું હતું। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મારા સાથી અધિકારીશ્રીઓ, આમંત્રિત મહેમાનો, પરેડમાં ભાગ લઈ રહેલા જવાનો, પરિવારજનો, ભાઈઓ અને બહેનો, આપ સૌને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ। આજે ભારતનો 79th સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે આપણે સૌ અહીં એકત્રિત થયા છીએ। આજે આપણને આપણા સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા કરવામાં આવેલ બલિદાનો અને આપણા દેશના ઘડતરના સ્વપ્નદ્રષ્ટાઓને એમના યોગદાન માટે આજે યાદ કરવાની દિવસ છે। આજે આપણે નાગરિક તરીકેના આપણી જવાબદારીઓ યાદ કરી આ સંવિધાનિક મૂલ્યોને જાળવી રાખી વધુ મજબૂત અને વધુ સમાવેશી ભારત તરફ આગળ વધવું જોઈએ। કાયદાનું શાસન ભારતનું બંધારણનું મૂળભૂત વિશેષતા છે। અમન, શાંતિ અને વ્યવસ્થાની જાળવણી ભારતીય પોલીસને મહત્વપૂર્ણ ફાળો છે, જેના પરિણામે આર્થિક વિકાસ અને સમૃદ્ધિ સરળ બની છે। ભારત સરકાર દ્વારા કોલોનિયલ વારસાને દૂર કરવા, ફોજદારી ન્યાય વ્યવસ્થાને આધુનિક બનાવવા અને ન્યાયની પ્રક્રિયાને ઝડપી બનાવવાના હેતુથી 1 જુલાઈ 2024થી 3 નવા ફોજદારી કાયદાઓને અમલમાં મૂકેલ છે। 79th સ્વતંત્રતા દિવસની શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે છેલ્લા 1 વર્ષમાં વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરમાં પ્રિવેન્શન, ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન અને મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર માટે કટિબદ્ધતાથી, ડેડિકેશનથી, સમર્પણ ભાવથી આપણે કામ કરી છે અને કેટલાક પોઝિટિવ આઉટકમ્સ આપણે જોવા મળ્યું છે। આજે સ્વતંત્રતા દિવસની પવિત્ર પર્વે આપણે સંકલ્પ કરીએ છીએ કે આવતા દિવસોમાં વડોદરા શહેરને સુરક્ષિત શહેર બનાવવાની દિશામાં ખૂબ મહેનત કરીશું। પોલીસ, હોમગાર્ડ્સ, ટીઆરબી અને સંલગ્ન વિભાગો આ દિશામાં ખૂબ પ્રયાસો કરશે અને ગુજરાતની વિકાસ યાત્રામાં એક મહત્ત્વની ભૂમિકા ભજવશે। આભાર।